ડીસ અને કીસ કલ્ચર બંને રમુરાસ થયો, પાસ ભાગ્યો, ફાસ મળી, લાસ્ટ નવા રેપરની પેપરની જરૂર નથી. બ્રાઉન રંગ તમે લખેલું છે. નવે નવ ખરાબ નીકળ્યા તો ગાઈઝ 65% લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યું, પણ એ આંકડો થોડો હવે સુધર્યો છે. બટ લેસ્ટરના દરેક વ્યક્તિએ સબસ્ક્રાઇબ કર્યું છે કે નહીં લેસ્ટર? સિવાય એક બે જણાએ છોડીને, પણ એ લોકો બી કરી દેશે. તમે પણ સબસ્ક્રાઇબ કરી દો એન્ડ નાઉ યુ કેન વોચ ધ લવારી વિડીયો. Make some noise for Agori Music! જોરદાર તમે ગેટઅપ માટે જોરદાર તાળીઓ થઈ જાય. એમનો એકદમ પ્રોપર સ્વદેશી ટ્રેડિશનલ, અને છેલ્લા કેટલા વર્ષોથી મારા માટે અને બીજા ઘણા બધા ગુજરાતી લોકો માટે રેપ મ્યુઝિકને એક અલગ નામ, એક અલગ ઓળખ, અને એ પણ પોતાની જે ગુજરાતી ઓળખ છે, જે આપણા ટ્રેડિશન છે એના સાથે સંકળાયેલા છે, જોડાયેલા છે, અને એવા અમેઝિંગ એમને સોંગ્સ બનાવેલા છે. ભલે એ ડિવોશનલ સાઈડ હોય, સ્પિરિચ્યુઅલ સાઈડ હોય, કે પછી એકચ્યુઅલ ડિસ્ક કલ્ચરવાળા અને એકદમ જોરદાર હિપહોપ સાઈડ હોય, તો એનું એક પરફેક્ટ મિશ્રણ છે અઘોરી મ્યુઝિક. એમના માટે તાળી થઈ જાય. કમાન, ખૂબ આભાર, ખૂબ આભાર. એકદમ બેઝ વોઇસમાં અવાજ. એકવાર લવારી માટે અવાજ કરજો. અરે ક્યાં, થેન્ક યુ ભાઈ. બહુ ઓનેસ્ટલી કહું, તમે હમણાં બહુ કુલ લાગો, પણ પાછળના દરવાજામાંથી એકદમથી અંદર આવે ને તો સહેજ આમ ચરકાઈ ગયેલું. એટલે આમ યાર મેં તો એવું કંઈ કર્યું બી નહીં. આવું 3 લોકો આપણે બધા સહેમત છીએ, ચરકીએ જ છીએ થોડું. અમારો ગેટઅપ જોઈને એવું લાગે કે બહુ ઇઝીલી એપ્રોચેબલ નથી, પણ એક વખત મળો ને પછી આપણા ઘર જેવું જ છે. હા, એ તો આપણે દરેક અમદાવાદીનું એવું જ હોય. ગલ્લે બેઠો તો આમ ગંભીર લાગે, ગેંગ જેવા. પછી નજીક જઈને વાત કરે, શું કે વાડે આવી જાય, એવી રીતે હોય આખું. પણ હું ઇન્ટ્રોડક્શન આપી દઉં બધાનું ઇન્ડિવિજ્યુઅલી. સો ઓન ધ લેફ્ટ ઇઝ ઓબ્વિયસલી ક્રૂઝ માટે તાળીઓ થઈ જાય એવરીબડી. ક્રૂઝ, થેન્ક યુ. અને કે ડીપ માટે તાળીઓ થઈ જાય. એનું રેપ નેમ હું કહું છું. એકચ્યુઅલ નામ તો ઓબ્વિયસલી કે દીપનું કુલદીપ છે અને કૃણાલ છે, અને આપણા હાર્દિકભાઈ છે. તાળીઓ થઈ જાય એમના માટે. યસ. તો અઘોરી મ્યુઝિકની શરૂઆત કઈ રીતે થઈ, ક્રૂઝ? અઘોરી મ્યુઝિકની શરૂઆત કરતાં કહીએ તો હું અને કુલદીપ એક ઓડિશનમાં મળ્યા હતા, અને એક ખૂણામાં ઊભો પ્રેક્ટિસ કરતો હતો, અને હું બી ખૂણામાં ઊભો પ્રેક્ટિસ કરતો હતો. મેં કીધું મને અને કુલદીપને એવું હતું કે અમદાવાદમાં કે ગુજરાતમાં અમારા સિવાય બીજું કોઈ રેપર નથી, અને અમે ભેગા થયા એક જ દિવસે. અને ભેગા થયા પછી મળ્યા, અને ત્યારથી એણે મને એક અમારું સોંગ છે જય જય શિવ શંભુ, યસ, એ સંભળાયું, અને મને એટલું ટચ કરી ગયું. અને ત્યારથી અમે વિચાર્યું કે આપણે કંઈક જોડે ચાલુ કરીએ, એન્ડ અમે ફોર્મ કર્યું અઘોરી મ્યુઝિક. એન્ડ પછી હાર્દિક જોડાયો, અને ત્યારથી જોરદાર ટોપે ટોપ છે. ત્યારથી તો જોરદાર. એ ખૂણો કેટલો લકી કહેવાય, બરાબર ને? સાચી લોકો ભેગા થયા હશે, પણ ખૂણા બાજુ કોઈ બધા સેન્ટરમાં ઊભા રહી ગયા, ત્યાં જ રહી ગયા. એટલે ઓલવેઝ ચૂઝ ધ કોર્નર, નેવર ચૂઝ અ ફાઇટ. સાચી વાત. ઓડિશન શાનું હતું? એટલે કોઈ ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ, IGT નું. ઓ, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ નહોતું, સારું તો લેટન નહોતું ને તો. અરે તો એ સંભાળી લોચો લાવશે. પણ કુલદીપ, પૂછવા માંગુ છું કે તમે આટલા વર્ષોથી સાથે સંકળાયેલા છો, એટલે શરૂઆતમાં ઇટ વોઝ જસ્ટ યુ એન્ડ ક્રૂઝ. તો કેટલા વર્ષ થયા લગભગ, અને આ જર્ની અત્યાર સુધી કેવી રહી છે? એટલે કારણ કે શું છે કે જ્યારે પણ એક કલાકાર શરૂ કરે ને પોતાની જર્ની, તો એ ફિગર આઉટ કરતો હોય કે ભાઈ હું શું કરું કે જે મને પણ ગમે છે અને મારી ઓડિયન્સને પણ ગમશે. એમાં જ ઘણા બધા વર્ષો નીકળી જતા હોય છે કે એક બંને વેવલેન્થ કઈ રીતે મેચ થાય કે જે મજા આવે. તો એમાં ઘણો સમય ગયેલો તમારો. અઘોરી મ્યુઝિક અમે લોકોએ ફોર્મ કર્યું અને 8 થી 9 વર્ષ થઈ ગયા છે. ઓહો. તો અમે લોકોએ અમારું ફર્સ્ટ એક્સપેરિમેન્ટ કહેવાય, જે હતું 3 તાલ. 3 તાલીની અંદર અમે લોકોએ ફ્યુઝન કરેલું રેપનું, અને એ લોકોને બહુ ગમ્યું હતું. તો ત્યાંથી અમને ખબર પડી કે આ છે આપણી ઓડિયન્સ. અને ઉમેરતા એવું થાય કે મને એવું હતું કે હું પહેલાં હિન્દીમાં કરતો હતો, ઇંગ્લિશમાં બી કરતો હતો, પણ આનો જે ફર્સ્ટ રેપ કહેવાય ને, એ એણે ગુજરાતીમાં જ લખેલો. અરે વાહ. અને એવું હોય કે કોઈ બી રેપર જ્યારે કોઈ આર્ટિસ્ટ ચાલુ કરે ત્યારે એનું કામ કાચું સ્ટાર્ટિંગમાં હોય, પણ એનું ખાલી કંઈક સંભળાય તો મેં લખ્યું હતું કે
ગુજરાત મારું ગામ, રેપિંગ મારું કામ, અમદાવાદી છોકરો હું, કેડીપ મારું નામ, લોકો મારે સલામ જ્યારે ફરું આખું ગામ, ગીતો મારા સાંભળી તમને હૈયે મળશે હામ. રીત મારી નવી, વાળ હતા ઊંચા, એક વાર લખી બનાવું ફાડીને કૂચા, લખું કંઈક નીત નવું, ફરું બની ટીપ ટોપ, લોકો માંગે નવું લાયો ગુજરાતી હિપ હોપ. લાખ મારા મિત્રો, શબ્દોવાળા ચિત્રો, હાથ મારું દ્રાક્ષ, હું બ્રાહ્મણનો દીકરો, બ્રાહ્મણ વાંચે મંત્ર, આ મંત્ર રૂપી તંત્ર, નથી કોઈ પાબંદી, હું પૂરેપૂરો સ્વતંત્ર, ગીત મારા એવા લાગે વાર્તા પંચતંત્ર, હું રેપનો ચાણક્ય, આ મારું અર્થતંત્ર. નથી થોડું અભિમાન, આપું મોટાને માન, જ્યારે માઈક આવે સામે હું ભૂલી જાઉં મારું ભાન. અહીંયા કોઈ કાપે ગાળો તો કોઈ કાપે જ્ઞાન, કોઈ ઉડાડે ઠેકડી તો કોઈ કરે સન્માન. ચેક. ભાઈ આટલા દમદાર પરફોર્મન્સ પછી હું જોક્સ બોલીને લાફ કેમનો લઉં, તું મને શીખવાડ જરા. એટલે આપણે રમૂજી બી છીએ. ના તું છે રમૂજી, પણ પહેલા જ માઇક ડ્રોપ કરી દીધો, હવે બગડી ગયું માઇક. હવે તો કઈ આ જ્યારે એટલે આ લખેલું હતું, જ્યારે બી લખેલું હતું, આને કેટલો ટાઈમ થયો લખ્યા ને? 13 વર્ષ. 13 વર્ષ પહેલા આ તમે લખેલું હતું, અને આ રિલીઝ થઈ ગયું છે કશે પ્લેટફોર્મ? નથી થયું ને? એક્સક્લુઝિવ. અરે વાહ, જોરદાર. ક્યાં વાત હે! પાછળથી રિલીઝ કરો તો અમારા પર કોપીરાઇટ ના આવવો જોઈએ. આ કેટલું અલગ છે નહીં? અમારા પણ 13 વર્ષ પહેલાની કોમેડી પણ અમે હાઈડ કરી દીધી છે. એ આટલી સારી નથી. એ એવી છે કે હું ખૂણામાં પણ ઊભો રહું તોય કોઈ જોવા ના આવે. પણ યસ, સો કેડીપ એન્ડ ક્રૂઝ એન્ડ ધેન હાર્દિક કેમ ઇન્ટુ ધ પિક્ચર. તો હાર્દિક ઓલરેડી આ બંનેની એક જુગલબંધી હતી, મિત્રતા હતી ગાઢી, અને પછી એમાં તમારો એક સમાવેશ થયો. તો એ પ્રોસેસ કેવી રહેલી? એ પ્રોસેસમાં એવું હતું કે હું ને ક્રૂઝ નાનપણથી એક જ સોસાયટીમાં રહીએ છીએ. અચ્છા. લંગોટિયા કહેવાય. તો બસ અમે લોકો રમતા રમતા, ક્રિકેટ રમતા રમતા, ક્રૂઝે મને એના ગીતો સંભળાયા. મેં કીધું મને બી ગમે છે ભાઈ, હું બી કરીશ. દેન ત્યાંથી ચાલુ થયું આપણું. જોરદાર. એટલે બહુ સિમ્પલ ને સોબર શરૂઆત થઈ. પણ કેડીપ, કુલદીપ, મને તારું ફેવરેટ ગીત જે છે ને, પેલું ઇસ્ત્રી કરતા કરતા છે ને, અઘોરી બાવો, હા, એ બહુ સુપર્બ છે. એ વર્ષ એ તમે જુઓ યાર, તમે લોકો છે ને આ બધી વસ્તુઓ. કારણ કે મને રિસ્પેક્ટ રેપ આર્ટિસ્ટ માટે એટલા માટે હોય છે કારણ કે એ લોકો ગુજરાતમાં ખાસ કરીને દર વર્ષે નવા ગીતો રિલીઝ કરે ને કેટલા બધા કરે. બીજા બધા સિંગર્સમાં કેવું હોય કે સેમ ગીત એમની જ સ્ટાઇલમાં મોરબની થનગટ કરે, વિછુડો. અમુક બદલે ઉદિતજી કેવું ઇનોવેશન લાવે છે. કિસ રિમિક્સ. સર ઊંધું થઈ ગયું. મેડમ. પણ ડિસ કલ્ચર આજકાલ બહુ ચાલે છે નહીં? હે, ડીસ અને કીસ કલ્ચર બંને. ડિસ કલ્ચર બહુ ગજબ છે યાર. તમને ખબર નહીં હોય ઘણા બધા લોકોને, પણ ગુજરાતમાં પણ એક ડિસ થયેલું. હું કે કરન બધાને ખબર? યસ, હું કે કરને સુરતથી ડિસ કર્યું અઘોરી મ્યુઝિકને. સવારે 10 વાગે વિડીયો અપલોડ થયો, સાંજે 5 વાગ્યા સુધી ડિસ પતી ગયું. પછી બંનેના વિડીયો આવી ગયા કે આપણો ભાઈબંધ જ છે, આપણે મિત્રો જ છીએ, આ તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી. મેં કીધું યાર, માંડ રેપ મ્યુઝિક ગુજરાતીનું આગળ આવતું હતું, આ લોકોએ માર નાખ્યું યાર. તમે કરો યાર ડિસ થોડુંક આમ, તમે અને ધનજી ને હું કે કરણ, આમ ટ્રાયંગ્યુલર સિરીઝ મજા આવે, ઇન્ટરેસ્ટિંગ થાય. કહેવાય ને કે અમે રેપરની 3જી કે 4થી પેઢી જોઈ રહ્યા છે. અચ્છા. તો જ્યારથી અમે ચાલુ કર્યું ત્યારથી અમે જેટલા બી ગીતો બનાવ્યા, કે જે અમે બિઝનેસ જેવું કર્યું હતું EP અમારી, તો જેટલા પણ હિપહોપ ટ્રેક્સ જે અમે બનાવ્યા છે એમાં એવી રીતે જ અમે લખેલું છે કે અમે આ ગુજરાતી હિપહોપ અને રેપ અમારું જ છે, અમે જ ક્લેમ કરતા આવ્યા છે. હવે એ સાંભળીને કેટલાને ખોટું લાગે, કેટલાને સારું લાગે. હવે જેને જે ઉડતું તીર લેવું એ લઈ શકે છે. પણ યાર એ તો દરેક રેપ આર્ટિસ્ટનું છે કે દરેક રેપ આર્ટિસ્ટ એવું કહે કે મારું અસલી છે, બાકી બધાનું નકલી છે. દરેક રેપ આર્ટિસ્ટ એવું કહે છે કે હું ઓરિજિનલ, હું આમ. તો પછી ઓરિજિનલ છે કોણ? ટુપાક કોણ? ઓરિજિનલ એ જ જે પોતાના રૂટ્સ અને જે પોતાનું જે કલ્ચર, જે પોતે ઓરિજિનલ કોણ છે એ પોતાના ગીતોમાં, પોતાની કલામાં રિપ્રેઝેન્ટ કરે. રેપ છે ને આપણે જે વર્ષોથી જોતા આવ્યા છે, તો દેર વોઝ એન એજ ઓફ બાબા સહેગલ અને દેવાંગ પટેલ. તો એ રેપ અલગ હતું કારણ કે એ તો પેલું રાઇમિંગ વર્ડ્સ, એવું જ રેપિંગ કરીને હની સિંહ હજુ બી કરિયર ચલાવી રહ્યો છે.
લોટ ઓફ હેટ ઇઝ ગોઈંગ ટુ ઇનકમિંગ. બ્રાઉન રંગ તમે લખેલું? Just asking. એક ખૂણામાં બ્રાઉન બીજામાં રંગ એવું કંઈક. તો રેપની પરિભાષા એટલે એનું એકચ્યુઅલ ડેફિનેશન શું તમારા હિસાબે, જેથી જે લોકો રેપ, અહીંયા ઘણા બધા લોકો એવા છે જે લોકો રેપને લેવા દેવા જ નથી એમને, તો વાય દે શુડ વોચ રેપ ઓર વાય દે શુડ ફોલો રેપ? રેપ એટલે રિધમ એન્ડ પોએટ્રી, મતલબ એક કવિતા જ છે, કવિતાનું જ ફોર્મ છે. જેમ કે આપણે કહીએ કે આપણા દુહા અને છંદ જે હતા ગુજરાતી ભાષામાં, એ સિમિલર એવું જ સાઉન્ડ કરે. જેમ કે આંધા ત્રોડિયા પાંજરાવાળા હા કડેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાંથી હાક બાક. તો સેમ એવું જ આપણે જો મોડર્ન ભાષામાં લખીએ તો મારા શબ્દ તોડું શબ્દ જોડું ટોડું વાવા જોડું ના દુખે મારું મોઢું માથું ફોડું ચાદર ઓઢું વાક્યો ની થાક્યો ની હાફ્યો ની રાખ્યો ની ગમણ મેં ચાખ્યો ની માગ્યો ની સહારો નથી સારો હું તો મને મારો મારી રીતે મારી જીતે રાખ્યો રંગ કરું પંખ પૂજા કરે અંગ રેપની રેપનો હું ચુનંગ કરો જંગ જીભ છે અપંખ મારું મગજ જગ ભરે બધાના કાન જેમ કે ગ્લાસ રમું રાસ થયો ભાસ ભાગ્યો ફાસ મળી લાશ નવા રેપરની પેપરની જરૂર નથી મને જાણ અક્ષરોની ખાણ સાથે આપું મારું પ્રમાણ બ્રહ્માંડમાં જાણે હું ચુદ્રુનો તારો સાંભળું ઘરેથી ગાળો પણ કરે હું હટીલો થોડો ઢીલો ચણું કિલ્લો મારું કિલ્લો તમારી સમજ પર સમાજવાળાના ગાલે પડશે લાફા નીકળે ગાભા મારે બાગા ખસે આગા જે કરે છે આજે જોબ અને આ હતું મારું ગુજરાતી હિપ હોપ. વાહ, મારો એ જ સવાલ છે ભાઈ. હા, આ વસ્તુ મેં ઓલમોસ્ટ બધા રેપર્સમાં નોટિસ કરી છે. જેટલા બી રેપર રેપ કરતા હોય ને, આ ચાલુ જ હોય બધાને. એવું ક્યાં કે પેલા રેપ કરતા કરતા લગતા હે બરફ પડને વાળી એવું બોલાઈ જ જતું હશે એ લોકોથી અંદર આમ. અમુક સિંગર્સને બી હોય છે ને આમ સૂર લગાવવા માટે એવું અમારે બી. હા, આપણે બી ચાલુ કરવું જોઈએ ને. અને પછી મારા પપ્પાએ કીધું આમ તમે જો 2 ગ્લાસ બંધ કરીને અંદર લીંબુ શરબત ભરદો ને તો એટલું મસ્ત શિકંજી બને ને તમારાથી આમ કરતા બોસ તમે બીજો એક સાઈડ બિઝનેસ ચાલુ કરી શકો છો. આઈ એમ ટેલિંગ યુ ધીસ ઇઝ પાર્ટનરશિપમાં કરીએ હું ભાઈ પહેલું ડીશ તમે છે ને દીપ પર કાઢો હવે. મને છૂટી ડીશ મારશે આ લોકો મને એવું લાગે. અમારા માટે છે ને રેપ એટલે એક મીડિયમ છે જે સાહિત્ય જે થઈ ગયું અને જે અમે નવું ફોર્મ કરીએ છીએ જે લખીને, ધારો કે અમારા પોતાના જ છપાગરા અને પોતાનું જ જે લિરિક્સ કન્ટેન્ટ એ જ. હવે કલ્ચરલ રેપ કરવાનો મતલબ એટલા માટે કે આજકાલની આ જે અમને જનરેશન અમને સાંભળે છે, હવે અમે યુટ્યુબ એનાલિટિક્સ અમારી જોઈએ તો 18થી લઈને 40 વર્ષ સુધીની, હવે એ જનરેશન અમારા રેપમાં ક્યાંક જોગીદાસ ખુમાણનું નામ સાંભળે, મુળુ માળેકનું નામ સાંભળે, ઝવેરચંદ મેઘાણીની રચનાઓ સાંભળે કે કવિ કાગબાપુની કોઈ રચના સાંભળે અને એને પ્રશ્ન થાય કે આ કોણે લખ્યું હશે, કોણ હતા, ત્યાં આપણું બધું અકોમ્પ્લિશ થઈ જાય કે ના આ બરાબર છે. એટલે રેપ અમારા માટે એક મીડિયમ કહી શકાય. પહેલાં અમે કઈ રીતે ખબર નહીં કેમ ચાલુ કર્યું હતું, પણ અત્યાર માટે આ જ છે અમારું મીડિયમ. ક્યાં વાત, જોરદાર યાર. ધીસ ઇઝ અ ગ્રેટ થિંકિંગ. અને આવી જ રીતે આપણા જેવા યંગસ્ટર્સ, એટલે મારી વાત નહીં કરતો, હું બી 2-4 વર્ષનો જ ફરક છે ભાઈ. જસ્ટ તું જન્મ્યો તો જ મૂછ સાથે, ખબર તને? હું પેદા જ થયેલો માસા ટાઈપ, આમ ડોક્ટરને ખીજો હે અમેરિકન કોર્ટ ચલો કાપે રટ. બટ ગ્રેટ. હાર્દિક, કશું આમાં તારે એડ કરવું છે અબાઉટ રેપ? કારણ કે તું તો ક્રિકેટ રમતા જોડાયેલો. હાલા તું કઈ બોલ, આવું બાજુમાં બેઠો તો કઈ તો બોલ. એટલે કન્ટેન્ટ મળી જાય કશું એકાદ રીલ નીકળે અમારે. અમને રીલો કાઢવી છે. જે બોલે એના બોર વેચાય, મારે બોર વેચવા નથી. તું રહેવા જ દે. સિકંજી ટ્રાય કર, સિકંજી. ક્યારનો વિચારીને તે આ બોલ્યું લા. તારા લગન થઈ ગયા? નવ બોલવામાં 9 ગુણ. થઈ ગયા? 9 બોલવામાં 9 ગુણ છે. ન બોલવામાં પછી થવાના છે. અચ્છા, ન બોલવામાં 9 ગુણ, બોલે એના બોર વેચાય. કાઉન્ટર પ્રોડક્ટિવ બંને કહેવતો, સમજો તું? ના, ન બોલે એના 9 ગુણ. કયા પણ 9. યાર કહેવત છે યાર. એટલે મને ખબર તો હોય છે 9 ખરાબ નીકળ્યા તો. અરે યાર જો મેં બોલ્યો તો એક સેકન્ડ. બોર વેચાયા કે નહીં? જો ક્યાં વેચાય, ક્યાં છે બોર, ક્યાં છે દેખાડ. એ તો પેલા બુકમાય શો થી આવશે ને બોર. સીઝન જતી રહી. પણ તમારા ગ્રુપનું નામ કઈ રીતે પડ્યું અઘોરી મ્યુઝિક? અને એમાં બી તમારો સ્પેલિંગ મેં જોયું છે MUZIK છે. તો આવું યુનિકનેસ કેમ? કઈક ડોમેન રીઝન નહોતું મળતું. ડોમેન નહોતું મળતું. ડોમેન લેવા એટલે કે લગાડી દીધો છેલ્લે. અમે લોકોએ જ્યારે અઘોરી મ્યુઝિક ફોર્મ કર્યું ત્યારે ક્રૂઝનો હોમ સ્ટુડિયો હતો એના ઘરે, અને એ અમે PVC પાઇપ જે આવે પાણીની
હા એનું અમે બૂથ બનાવેલું અને ધાબળા જે આવે એ ધાબળા નાખેલા એના ઉપર. તો જ્યારે અમે લોકો રેકોર્ડ કરવા માટે બૂથમાં જઈએ અને બૂથમાંથી બહાર આવીએ તો અમે પરસેવે રેપ જે હોય પરસેવે થઈ ગયો, કેમ કે 3-4 કલાક અમે લોકોએ કોન્સ્ટન્ટ રેકોર્ડિંગ કરેલું અંદર. એટલે બહાર જ્યારે આવીએ તો એવું જ લાગે તમને કે ધૂણાની આગળથી તમે બહાર આવ્યા છો. કોઈ ધૂણાની આગળ તમે સાધના કરી હોય કલાક, 2 કલાક, 4 કલાક, 6 કલાક અને પછી ઊભા થઈને બહાર આવ્યા ત્યારે પરસેવો કેવો હોય, એવા પરસેવે રેપ જે અમે બહાર આવીએ તો અમને એવું લાગતું હતું કે અમારી જ આ સાધના છે. એટલે અને શંકર ભગવાનને અમે લોકો બહુ માનીએ છીએ, તો એટલા માટે અમે લોકો સંગીત માટે અઘોરી છીએ, એટલે અઘોરી મ્યુઝિક. જોરદાર યાર. તો હવે આપણે એક કામ કરીએ, ઓડિયન્સ અહીંયા વેઇટ કરે છે આતુરતાથી કે તમારું એક મ્યુઝિક સાથેનું પરફોર્મન્સ જોવે બધા અને એન્જોય કરે. ગાઈઝ આર યુ રેડી? યસ. એક વાર જોરદાર તાળીઓ થઈ જાય ફોર અઘોરી મ્યુઝિક એવરીબડી. યસ. મોટું મન રહે મહેમાનોને આવકારો, મહેમાનો છે દેવતા તારી જોવા મળે પછી ગામ ભાઈ કેમ ખવડાવીને ખાવાનું ને થોડી ખામદાની છે. મારા ભાઈઓ રાખે બે, મારા ભાઈઓ રાખે કે, મારા ભાઈઓ ખુલ્લા હાવજડાના લડે કોઈની કે. સુરા છે સ્વાભિમાની પૂરેપૂરા છે, મોત આડી આવે તોય એ મોત વિના રમે. ભલે ભલે રીતિ રિવાજોની બાત જે બીજે જોવાના મળે, ડાયરાની મોજ હાલે બધે ઘરે ઘરે જોવા મળે. ચા પાણી મોઢે એક કુમારી લઈને હાલીએ તો જગત હલે. ગુલામી ના કરે કોઈ, કાપી નાખો હાથ લઈને ત્રીજો હોય તોય સલામી ના ભરે. હરાવીને મરે જે આ ધરતી પર આવે તો જીવન પર તાલિયાની વાત કરે. ભૂલો તો મારા હોરને મારા કે કે બાને રૂડા લીલા ચમ ચમ પડલાને ઊંચા અરે રે ઓલા બધા એક સાથે પડો. મધેતર બોળવાણી આપી હૈયે ટાટકારો, મળતાની સાથે પણ જય માતાજીનો પડકારો. જાની રજે રજમાં હજી પણ માનો તાકે દેકારો. એવો સોરઠ દેશ જ્યાંનો ઇતિહાસ પૂરે સાક્ષી, જ્યાં જન્મે જો માને હજી પૂજાય સાપસી. ખોળે કુમારી શીખવાડે સોળે માતા ઉડાડે, આજે કરું વાતી સૌરાષ્ટ્રની બાર વટ્યા જોગીદાસ કુમારની. એ કુંડલાનો કેસની જેણે રાખી નજર ચાપતી, રાખ્યા 12 પ્રકારના વટ કોણ બે દીકરીને જોતા આંખો આજે લાલ મરચા વાળા હાથી. બીજું તો વખણાય રાજા રણછોડનું રાજ, ઓલા કેળવીની ત્રાસ દરિયે બેડા મારા સોમનાથ દાદા. રૂડા રાજકોટની ચારે જોડે ગાંઠિયા જાગા, ઓલા છુક છુક છકડા વાલા પોરખને માલિકા ને હકે મને રૂડા Alright, round of applause for અઘોરી મ્યુઝિક. ભાઈ તાળીઓ થઈ જાય અઘોરી મ્યુઝિક માટે. થેન્ક યુ કેદીપ, થેન્ક યુ ક્રુઝ, થેન્ક યુ હાર્ડી. અમેઝિંગ. Thank you so much for watching this video. ફટાફટ શો જુઓ છો તો લાઈક કર દો, શેર કર દો અને સબસ્ક્રાઇબ તો ખાસ કરજો.